નમસ્કાર દર્શક મિત્રો, આઈએસ એપિસોડનું હાર્દિક સ્વાગત છે। હું છું અવરીદી જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સમીમ પટેલે 37 લાખનો દંડ ફટકારતા પૂર્વ પ્રમુખની પોતાની પ્રતિક્રિયા। 12 વર્ષથી ટાંકીમાંથી પાણી અપાતું હોય તો ભ્રષ્ટાચાર કઈ રીતે થયો, તપાસનો વિષય। અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ લાગી અને ફાયર જ કામ ન લાગ્યું હોવાના આક્ષેપ। वीडियो वायरल। फायर विभागे पण स्कूलों में सरप्राइज चेकिंग करवानी जरूर। भरूच में पोलीस हेडक्वार्टर खाते महिला पोलीस कर्मचारीए गळे फांसो खाई जीवन टूंकाव्युं। पोलीसे तपास शरू करी। पोलीस हेडक्वार्टर खाते भरती में शारीरिक कसोटी आपवा आवेला वडोदराना एसआरपी ग्रुपना एएसआई ना पुत्रनुं दौड़ बाद मौत। तारीख 19/1/2026 रोज प्रादेशिक कमिश्नर नगरपालिकाओनी कचेरी द्वारा हुकम पाठववामां आव्यो छे। आ हुकम राजकीय रीते मने बदनाम करवानो होवानो आक्षेप कर्यो छे। आ पीवाना पाणीनी टांकी तेमज पाइपलाइन अने सन 2010 में वर्क ऑर्डर आपवामां आवेलो हतो। ત્યાંથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીતવા બાદ આવા હુકમો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ અને ટીપીઆઈ અને મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં પણ આ સિવાય કોઈ પણ વ્યક્તિએ કોઈ કાયદાકીય કાર્યવાહીનો હુકમ થયેલ નથી। રાજકીય ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જો આ ટાંકી તકલાદી હોય તો આશરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ આ ટાંકી દ્વારા હાલમાં પણ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો કે કામ તકલાદી થયેલ હોય તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે મારા નામથી કોઈ પણ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ પૂર્વ પ્રમુખને બદનામ કરવાનો કરાયો હોવાનો આક્ષેપ પણ તેઓએ મીડિયા સમક્ષ કર્યો છે। જો કે ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટના દ્વાર પણ પૂર્વ પ્રમુખ ખખડાવનાર છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતી 27 વર્ષીય અને મૂળ ભાવનગરની પ્રીતિબેન ઉદયસિંહ પરમારે પોતાના હેડક્વાર્ટરના રૂમમાં ગળે ફાંસો ખાઈ મોડી રાત્રિએ આપઘાત કર્યો હોવાનું ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ કર્મીઓએ સ્થાનિક પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મહિલા પોલીસ કર્મચારીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ કરવા મૃતક મહિલાનો મોબાઈલ મેળવી તેની સાથી કર્મચારીઓની પણ પૂછપરછ કરવા સાથે મહિલા પોલીસ કર્મીનું આપઘાતનું અંતિમ પગલું રહસ્ય અંક બંધ રહ્યું છે। જો કે મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાની વાતને લઈ પોલીસ બેડામાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી અને મહિલા પોલીસ કર્મચારીના મોત અંગેની જાણ પરિવારને થતા પરિવાર પણ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવ્યો હતો। મૃતક મહિલા પોલીસ કર્મીની માતાએ પણ પોતાનો હીરો ગુમાવ્યો હોય તેમ કહી હૈયા ફાટક રુદન કર્યું હતું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પીએસઆઈ અને લોકરક્ષક દળની પ્રક્રિયાનો પ્રારંભ 21 જાન્યુઆરીથી કરાયો છે, જેમાં ગુજરાતભરમાંથી ઉમેદવારો શારીરિક કસોટી માટે ભાગ લઈ રહ્યા છે। જેમાં પીએસઆઈની ભરતીમાં વડોદરા એસઆરપી ગ્રુપ 1 માં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ જાડેજાનો 25 વર્ષીય પુત્ર રવિરાજસિંહે પણ શારીરિક કસોટીમાં દોડમાં ત્રીજા રાઉન્ડ બાદ અચાનક ઢળી પડતા તેમને સારવાર માટે ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરતા જ અન્ય ઉમેદવારોમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી। સાથે જ રવિરાજસિંહ જાડેજાના મોત અંગે જાણ તેમના પરિવારને થતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને મોટા પ્રમાણમાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા। કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા જ પરિસ્થિતિ તંગદિલી બની હતી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું। અંકલેશ્વરના સીજીએસટી ભવન ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્ર અને જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા
ઉપકરણ અધિનિયમની કલમ 2025 પર જનજાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું. આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ અધિનિયમ 2025 પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિનું કાર્યક્રમનું આયોજન 21 જાન્યુઆરી 2026ના રોજ અંકલેશ્વરના ONGC કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ વડોદરા કમિશનરેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અંકલેશ્વર ઓફિસ ખાતે GST નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભમાં CGSTના વડોદરાના કમિશનરેટના કમિશનર કર્મવીરસિંહ, વેપાર તથા ઉદ્યોગોના સભ્યો અને કર સલાહકારોની હાજરી રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા અને કરદાતાઓ સેવાઓ મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના ઉચેડિયા ગામથી નીકળેલો પગપાળા સંઘ આજે જૂના તવડા ગામે આવી પહોંચતા જૂના તવડા ગામના ગ્રામજનોએ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉચેડિયા વિશ્વ શાંતિ મહાકાળી રથ છેલ્લા કેટલાય વર્ષોથી સુકલત્રિત દયાદરા પગપાળા સંઘનું આયોજન થતું આવ્યું છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામેથી નીકળેલી પગપાળા સંઘ જૂના તવડા આવી પહોંચતા ગ્રામજનોએ પણ માતાજીના રથનું સ્વાગત તેમજ પૂજન અર્ચન પણ કર્યું હતું. સાથે દત્ત બાવણી પણ કરી હતી તથા આવેલા રથના પગપાળા સેવકોનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. पानी थोड़ा भी नहीं आ रहा है, देखिए पूरा खोला है, ये पूरा खोल दिया, पानी कुछ भी नहीं आ रहा है ना, ये पाइप में आ रहा है. तो अच्छा है, हम लोग इतने लोग थे तो बाल्टी बाल्टी पानी लेके आए. पानी नहीं आ रहा है, बाल्टी बाल्टी पानी ला रहे थे. અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલી સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. શાળાના નર્સરી વિભાગના વર્ગખંડમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં શાળા છૂટ્યા બાદ બની હોવાથી સદનસીબે વિદ્યાર્થી કે શાળાના સ્ટાફનું નુકસાન થયું ન હતું. જોકે આગ લાગી ત્યારે શાળાની ફાયર હાઇડ્રેશન સિસ્ટમની મોટર બંધ હાલતમાં હોવાના કારણે પાણી આવી શક્યું ન હતું, જેના કારણે ઘણા લોકોએ પાણીની ટાંકીમાંથી જ પાણી ડોલ વડે નાખી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે આવા જ શૈક્ષણિક વિભાગોમાં ફાયર NOC કેટલી કાર્યરત છે અને સમયસર ચાલી શકે તેમ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે. શિક્ષણ વિભાગે પણ ઓચિંતી અથવા તો ફાયર વિભાગ દ્વારા પણ શાળામાં ચાલતી ફાયર સેફટી કેટલીક સુરક્ષિત અને ચાલુબા હાલતમાં છે કે કેમ તેની સરપ્રાઇઝ પણ ચેકિંગ કરવાની જરૂર છે. અંકલેશ્વર શહેરના ચોટા બજાર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે SIRના મુદ્દે અવાજ ઉઠાવનારા કોંગ્રેસના કાર્યકરોને દબાવી દેવાના ઈરાદાથી પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર અટકાયતના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અક્કુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા સહિત તારીક શેખ અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ ધરણા પર બેસી ગયા હતા. સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે જ્યાં સુધી અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાનું યથાવત રહેશે. કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે કહ્યું છે કે લોકશાહી બચાવવા માટે અવાજ ઉઠાવવો અપરાધ નથી. શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિરોધના અવાજોને દબાવવાના પ્રયાસ થતા હોવાના આરોપ કોંગ્રેસીઓએ લગાવ્યા હતા. અંકલેશ્વર શહેરના ચોટા બજાર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે SIRના મુદ્દે અવાજ ઉઠાવનારા કોંગ્રેસના કાર્યકરોને દબાવી દેવાના ઈરાદાથી પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર અટકાયતના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અક્કુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા સહિત તારીક શેખ અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ ધરણા પર બેસી ગયા હતા. સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે જ્યાં સુધી અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાનું યથાવત રહેશે. કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે કહ્યું છે કે લોકશાહી બચાવવા માટે અવાજ ઉઠાવવો અપરાધ નથી. શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિરોધના અવાજોને દબાવવાના પ્રયાસ થતા હોવાના આરોપ કોંગ્રેસીઓએ લગાવ્યા હતા. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સમીમ પટેલે 37 લાખનો દંડ ફટકારતા પૂર્વ પ્રમુખની પોતાની પ્રતિક્રિયા. 12 વર્ષથી ટાંકીમાંથી પાણી અપાતું હોય તો ભ્રષ્ટાચાર કઈ રીતે થયો? તપાસનો વિષય. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ લાગી અને ફાયર જ કામ ન લાગ્યું હોવાના આક્ષેપ. વિડીયો વાયરલ. ફાયર વિભાગે પણ સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાની જરૂર.
ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતીમાં શારીરિક કસોટી આપવા આવેલા વડોદરાના એસઆરપી ગ્રુપના એએસઆઈના પુત્રનું દોડ બાદ મોત. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.